નમસ્કાર. આજે આપણે વાત કરીશું મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે AIAT 2026 વિશે. જે સત્તાવાર જાહેરાત બહાર પડી છે તેની બધી જ વિગતોને આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો સીધા જ સૌથી અગત્યના આંકડા પર આવીએ. મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ 3 માટે કુલ 236 જગ્યાઓ પર ભરતી થવાની છે. હા, 236. અને આ જે જગ્યાઓ છે એ કોઈ એક જગ્યાએ નથી, પણ ગુજરાતના 33 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓમાં ફેલાયેલી છે. આ સત્તાવાર જાહેરાતનું ટેબલ જ બતાવે છે કે આ કેટલી મોટી તક છે. તો આવો આગામી થોડી જ મિનિટોમાં આપણે લાયકાતથી લઈને પરીક્ષાના અભ્યાસક્રમ સુધી અરજી કરવા માટે જે કંઈ પણ જરૂરી છે એ બધું જ જાણી લઈએ. ચાલો, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ કે આ તક કોના માટે છે, એટલે કે કોણ અરજી કરી શકે છે. આવો યોગ્યતાના માપદંડોને બરાબર સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ શૈક્ષણિક લાયકાતની. તો જુઓ, ઉમેદવાર પાસે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે, પછી એ આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાં હોય, પણ એની સાથે સાથે 2 વર્ષનો PTCનો કોર્સ એટલે કે DELED અથવા તો 4 વર્ષની BLEDની ડિગ્રી હોવી ફરજિયાત છે. અને હા, કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન તો હવે જરૂરી જ છે. હવે લાયકાત પછી આવે છે અનુભવ. અહીં ઓછામાં ઓછો 5 વર્ષનો ભેગો અનુભવ માંગ્યો છે. અને આ અનુભવ શિક્ષણ, નિરીક્ષણ કે પછી વહીવટી કામગીરી એમ કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે છે. સરકારી, પંચાયત કે પછી પ્રાઇવેટ સ્કૂલનો અનુભવ પણ ગણાશે. સારું, હવે વાત કરીએ વયમર્યાદાની. તો મહત્તમ ઉંમર 42 વર્ષ રાખવામાં આવી છે. અલબત્ત, જે ઉમેદવારો પહેલેથી સરકારી સેવામાં છે અથવા તો જેઓ SC, ST, SEBC, EWS કે પછી મહિલા ઉમેદવાર છે, એમને સરકારી નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. ઓકે, તો જો લાયકાતના બધા માપદંડોમાં ફિટ બેસતા હો, તો હવે સૌથી અગત્યના પડાવ એટલે કે પરીક્ષાની વાત કરીએ. સમજી લો કે આખી પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચાયેલી છે. જો પહેલી છે પ્રિલિમિનરી પરીક્ષા અને બીજી છે મુખ્ય પરીક્ષા. આને આમ સમજી શકાય. પ્રિલિમ્સ એક રીતે ફિલ્ટર જેવી છે, જેમાંથી ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અને હા, અંતિમ પસંદગી તો મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ થશે. પ્રિલિમ્સના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. તો પ્રિલિમ્સનું માળખું કેવું હશે? આ એક 200 માર્ક્સની ઓબ્જેક્ટિવ પરીક્ષા છે, જેના માટે 120 મિનિટ એટલે કે 2 કલાક મળશે. અને અહીં એક ખાસ વાત નોટ કરવા જેવી છે. ભાગ 1માં જનરલ સ્ટડીઝના 50 માર્ક્સ છે, પણ ભાગ 2 એટલે કે જે વિષય સંબંધિત અભ્યાસક્રમ છે એના પૂરા 150 માર્ક્સ છે. આ બતાવે છે કે પોતાના વિષયનું જ્ઞાન કેટલું જરૂરી છે. અને હા, એક ખૂબ જ અગત્યની વાત, નેગેટિવ માર્કિંગ છે. પ્રિલિમ્સ અને મેન્સના MCQ ભાગમાં દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. એટલે કે 4 ખોટા જવાબ પર 1 સાચા જવાબનો માર્ક ગયો, એટલે અંદાજે જવાબ આપવા ભારે પડી શકે છે. સારું, જે ઉમેદવારો પ્રિલિમ્સ પાસ કરશે એમને મુખ્ય પરીક્ષા આપવાની થશે. એમાં સૌથી પહેલું છે પેપર 1. આ 100 માર્ક્સનું વર્ણનાત્મક પેપર હશે અને એના માટે 3 કલાક મળશે. આમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું સારું એવું વેટેજ છે. સાથે જ સામાજિક વિજ્ઞાન, સાયન્સ, ગણિત જેવા વિષયો પણ છે. અને પેપર 1 પછી આવશે પેપર 2. આ પેપર ઓબ્જેક્ટિવ એટલે કે MCQ પ્રકારનું હશે, 100 માર્ક્સનું, અને સમય મળશે 1 કલાક. આ પેપરમાં મુખ્યત્વે શિક્ષણશાસ્ત્ર, ઓફિસની કાર્યવાહી અને જુદા જુદા સેવા નિયમો અને કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મતલબ કે આ પેપર ઉમેદવારની વહીવટી સમજ ચકાસશે. ચાલો, હવે સૌથી અગત્યની વસ્તુ તારીખો. આ તારીખોને તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેવી જોઈએ, કારણ કે સમય બહુ ઓછો છે. અહીં ખાસ ધ્યાન આપજો. અરજી કરવા માટેની વિન્ડો 15 જાન્યુઆરી 2026ના રોજ ખુલશે અને 29 જાન્યુઆરીએ બંધ થઈ જશે. મતલબ કે માંડ 2 અઠવાડિયા જેવો સમય મળશે. અને પછી તરત જ 1 માર્ચ 2026ના રોજ પ્રાથમિક પરીક્ષાની સંભવિત તારીખ છે અને મુખ્ય પરીક્ષા એપ્રિલ કે મે મહિનામાં લેવાઈ શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે અરજી કરવી કઈ રીતે? એક વાત સ્પષ્ટ છે કે આખી પ્રક્રિયા ફક્ત અને ફક્ત ઓનલાઈન જ છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં SEBની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. ત્યાં AIT પરીક્ષા માટે અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું. પછી બધી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ધ્યાનથી ભરવાની. ત્યાર પછી ફોટો અને સહી અપલોડ કરવાના છે,
જે 15 કેબીથી વધુના હોવા જોઈએ. બધું બરાબર છે એ ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની અને એપ્લિકેશન નંબર નોંધી લેવાનો અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દેવાની. બસ આટલું જ. અને આ રહી એ વેબસાઇટનું એડ્રેસ sebexam.org. મહેરબાની કરીને આ જ વેબસાઇટ પરથી અરજી કરજો. બીજી કોઈ ખોટી વેબસાઇટ કે લિંક પર ભરોસો કરવો નહીં. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹350 અને જીએસટી અલગથી. જ્યારે એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ અને શારીરિક રીતે અશક્ત ઉમેદવારો માટે ફી ₹250 વત્તા જીએસટી રાખવામાં આવી છે. તો ચાલો આપણે આખી વાતને ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ. એક ફાઇનલ ચેકલિસ્ટ, જેથી કોઈ અગત્યની વાત છૂટી ના જાય. તો મુખ્ય મુદ્દા કયા કયા છે? પહેલું, જગ્યાઓ છે 236. બીજું, લાયકાત છે બેચલર ડિગ્રી સાથે ટીચિંગ ક્વોલિફિકેશન, 5 વર્ષનો અનુભવ અને 42 વર્ષથી ઓછી ઉંમર. ત્રીજું, પરીક્ષા 2 તબક્કામાં છે, પ્રિલિમ્સ અને મેન્સ. ચોથું, નેગેટિવ માર્કિંગ છે, 0.25 માર્ક્સ કપાશે. અને પાંચમું, અરજી ફક્ત sebexam.org પર ઓનલાઈન કરવાની છે. અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી 2026. આ તારીખ ભૂલવી નહીં. તો હવે બધી માહિતી સામે છે. હવે સવાલ માત્ર તૈયારી અને ઈચ્છાશક્તિનો છે. શું પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં એક મોટો કૂદકો મારવા માટે તૈયાર છો? કારણ કે આ પરીક્ષા ખરેખર એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે.